सज्जनों, संसार को त्यागो मत, संसार को भोगो मत, सिर्फ जागो और स्वयं को पहचानो। जय श्री कृष्ण। वाला श्रोताओ, આપણે ગયા પ્રકરણમાં જોયું કે મનુષ્ય જીવનનું મૂળ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ કરવી હશે તો તેમાં મનને સ્થિર કરવું પડશે, અર્થાત મનને ધ્યાન દ્વારા પોતાના મૂળ સ્વરૂપમાં વિલીન કરવું પડશે। આમ તો દરેક મનુષ્યનું અસલ સ્વરૂપ ઈશ્વરનું જ છે, દરેક મનુષ્ય ઈશ્વરનું જ સ્વરૂપ છે, પરંતુ જે સંસ્કારોથી તેનું મન બન્યું છે તે મન માણસને સંસારના બંધનમાં નાખી ઈશ્વરથી તેને વિખૂટો પાડે છે, અર્થાત પોતાના મૂળ સ્વરૂપને ભૂલાવી દે છે। તેને કારણે તે પોતાને સામાન્ય માનવી સમજે છે। જેમ સિંહનું બચ્ચું ઘેટાના ઝુંડમાં ઉછળતા પોતાને ઘેટા જેવું સમજવા લાગે છે તેમ। તેથી આ મનને વિલીન કરવા અને પોતાના અસલ સ્વરૂપને મેળવવા ગયા પ્રકરણમાં આપણે પાપના પ્રકાશનની વાત કરી, પરંતુ માણસ બીજાની નજરમાંથી ઉતરી જવાના ભયને કારણે, માન ઘટી જવાના કારણે કે સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ઘટી જવાના કારણે પોતાના પાપ કહેતા અચકાય છે અને અંદર કુછ और બહાર કુછ और એમ ડબલ રોલ જેવું તેનું જીવન જીવે છે। પરિણામે પોતાના મૂળ સ્વરૂપમાં એકાકાર થઈ શકતો નથી। આથી આપણે પોતાના ગુરુ કે ઈષ્ટ આગળ પાપને પ્રકાશિત કરવાની વાત કરી। હાલમાં પ્રયાગરાજ કુંભ સ્નાન ચાલે છે, ત્યાં પણ માણસ ફરી કદી પાપ ના કરવાના સંકલ્પ સાથે પ્રાયચિત સાથે ડૂબકી લગાવે તો પણ તેના બધા પાપ માફ થઈ શકે છે। આ વિષય પરનો મારો વિડીયો પ્રયાગરાજ કુંભ સ્નાન ના જોયો હોય તો જોઈ લેવા વિનંતી। આમ માણસ ધ્યાન માટે લાયક બને છે। હવે માણસ વિકાસ કરતો કરતો જેમ જેમ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થતો જાય છે તેમ તેમ સંસારમાંથી મન હટાવી પોતાના અસલ સ્વરૂપમાં સ્થિર થાય। પછી આ સ્વરૂપમાં સ્થિર રહેવા અને મનને સંસારમાં જતું અટકાવવા યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે બે પદ્ધતિ બતાવે છે, જેમાં એક તો વૈરાગ્ય અને બીજી અભ્યાસ, જેની આપણે આ પ્રકરણમાં વાત કરવાના છીએ। જ્યારે અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે મધુસૂદન, મનને વશ કરવું અત્યંત કઠિન છે, ત્યારે ભગવાન આ બે પદ્ધતિ બતાવે છે અને કહે છે કે હે મહાભાવ, નિશ્ચિત મનને વશ કરવું એ વાયુને વશ કરવા જેવું કઠિન છે, પરંતુ હું માનું છું કે અભ્યાસ અને વૈરાગ્યથી તેને અવશ્ય વશ કરી શકાય છે। આમ વૈરાગ્ય એ છોડને વાડથી રક્ષણ આપવાનું કામ કરે છે, ત્યારે અભ્યાસ છોડના વિકાસ માટે ખાતર, પાણી વગેરે આપવા જેવું કામ કરે છે। હવે આપણે વૈરાગ્યનું સાચું સ્વરૂપ સમજીશું। તો વૈરાગ્યનો અર્થ સંસારનો ત્યાગ કરે છે, પરંતુ અહીં સંસારનો ત્યાગ નહીં, પરંતુ વૈરાગ્ય એટલે પ્રભુમાં પ્રીતિ થવી, ને પ્રભુમાં પ્રીતિ થતાં સંસારમાંથી મન ઉઠી જવું એ અર્થમાં છે। જેમ
પ્રેમિકાના પ્રેમમાં પડેલા માનવી માટે પોતાની પ્રેમિકા સિવાય સંસારમાં રસ રહેતો નથી, એમ ઈશ્વરના ભક્તને ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુમાં મન ના લાગે ત્યારે જ વૈરાગ્ય ટકી શકે. બહારથી આચરેલો વૈરાગ્ય ના તો લાંબો ટાઈમ ટકતો નથી, અને તેથી જ કહ્યું છે કે જ્ઞાન વગરનો વૈરાગ્ય નકામો છે. જ્યારે પોતાના અસલ સ્વરૂપનું ભાન થાય ત્યારે આપોઆપ સંસારમાંથી રસ ઉઠી જાય. અને તેથી ગીતાના બીજા અધ્યાયના 59મા શ્લોકમાં કહ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવજી રસોપસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. અર્થાત ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ના કરનાર પુરુષના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની ઊંડાણમાં રહેલી આસક્તિ નિવૃત્ત થતી નથી. અને તેથી વિષયો મળતા ફરી પાછી ઇન્દ્રિયો ભટકી ઉઠી છે એ માણસનું પતન કરે છે. પરંતુ જેને પોતાના અસલ સ્વરૂપનું ભાન થયું છે તેની તો આ વિષયો પ્રત્યેની આસક્તિ પણ નિવૃત્ત થઈ જાય છે, કારણ કે હવે તેને પૂર્ણ આનંદ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. આનંદ માટે બહારના વિષયો પ્રત્યે આધાર રાખવો પડતો નથી. જો કે જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપનું ભાન ના થાય, ઈશ્વરની પ્રાપ્તિ ના થાય, ત્યાં સુધી વિષયોથી દૂર રહેવું કંઈ ખોટું નથી, તેનાથી રક્ષણ મળે છે. પરંતુ આ માત્ર બહારનો વૈરાગ્ય છે, મનથી વૈરાગ્ય નથી. નહીં તો વિષયોથી શા માટે ડરવું જોઈએ? સાચો વૈરાગ્ય માણસ વિષયોમાં રહે છતાં તેનું મન વિષયોમાં ભય નહીં પામે. મનથી જ ઈચ્છા ના થાય તે છે. વિષયોથી દૂર ભાગવું તેમાં એક પ્રકારનો આંતરિક ભય છે અને આત્મા બળનો અભાવ છે. ખરો તરવૈયો તો તે છે જે મધદરિયે પણ કરી શકે છે. આની માટે દૃષ્ટાંતથી તમને સમજાશે કે બિરબલ અકબરને ઘણીવાર દૃષ્ટાંત આપે કે બધાને ટ્રેન કરી શકાય, પણ બિલ્લીને ટ્રેન ના કરી શકાય, તેને તાલીમ ના આપી શકાય. આથી અકબરને થયું કે હું બિરબલને ખોટો પાડું, બિલ્લીને પણ ટ્રેન કરી બતાવું. 5 બિલ્લી પાડી અને ઘણા લાંબા સમય પછી તેને ટ્રેનિંગ આપી, ટ્રેન કરી. ત્યાર પછી અકબર પોતાના આ વિજયને બતાવવા બિરબલને જમવાનું આમંત્રણ આપે છે અને બીજે દિવસે રાત્રે 8 વાગે જમવા બોલાવે છે. અકબર અને બિરબલ જમવા બેસે છે એટલે લાઇનબંધ બિલાડી સામે ગોઠવાઈ જાય છે અને તેના મસ્તક પર દીવા મૂકવામાં આવે છે અને તેના પ્રકાશમાં અકબર અને બિરબલ બંને જમતા રહે છે. ત્યાં સુધી શાંતિથી આ બિલાડીઓ બેસી રહે છે. બિરબલ સમજી જાય છે કે અકબર મને આ બતાવવા માટે નિમંત્રણ આપ્યું છે. ખેર, બિરબલ બીજે દિવસે અકબરને પોતાને ત્યાં જમવા માટેનું આમંત્રણ આપે છે અને કહે છે કે આ બિલાડીઓને પણ સાથે લઈ આવજો. બરોબર એ જ પ્રમાણે બીજે દિવસે 8 વાગે જમવા બંને બેસે છે અને લાઇનબંધ બિલાડી બેસી જાય છે. તેના મસ્તક પર દીવા મૂકવામાં આવે છે. પ્રકાશમાં બંને જમવાનું ચાલુ કરે છે. 10 મિનિટ થઈ હશે અને બિરબલે પોતાના પાસે રાખેલી કોથળીમાંથી ધીમેથી ઉંદર બહાર કાઢે છે. જેવી બિલાડીની નજર આ ઉંદર પર પડે છે કે સીધો કૂદકો મારી થાળી પર પડે છે અને દીવડાઓ ક્યાંય ફંગાઈ જાય છે અને જમવાનું પણ વેરણછેડ થઈ જાય છે. અકબર ચોભીલો પડી જાય છે. મારો કહેવાનો મતલબ, મનથી જ્યાં સુધી વૈરાગ્ય જાગતો નથી ત્યાં સુધી વૈરાગ્ય ટકતો નથી. સ્ત્રીના અભાવે બ્રહ્મચાર્ય જેવી વૈરાગ્ય છે. જ્યાં સુધી વિષયોનો સંગ ના થાય ત્યાં સુધી માણસ વૈરાગ્ય તો પાડી શકે, પણ વિષયો મળતા પણ વિષયોમાં પણ માણસ
મનથી તેમાં આસક્તિ ના થાય તે જ સાચો વૈરાગ્ય છે. ઘણા સંપ્રદાયમાં સ્ત્રીને ધિક્કારવામાં આવે છે. તે એક જાતની પોતાની જ નબળાઈ છે. વિષયને હલકો બતાવી વૈરાગ્ય પાડવામાં આવે છે, પરંતુ જ્ઞાન અને સાચી સમજ વિના વૈરાગ્ય ટકતો નથી. પરંતુ એકવાર સંસારનું સાચું જ્ઞાન થઈ જાય, અનુભવ થઈ જાય, પછી એક ઝાટકે સંસાર પ્રત્યે આસક્તિ છૂટી જશે. અને આનું ઉત્તમ ઉદાહરણ તુલસીદાસ અને વાલીઓ લૂંટારો છે. એ તુલસીદાસ સ્ત્રીના પ્રેમમાં અંધ બનેલા તુલસીદાસને જેઓ સાચું સંસારનું જ્ઞાન થયું એ જીવનમાં ફરી તેમને કદી પણ સંસારનું આસક્તિ થઈ નથી. વિષયોથી દૂર થઈ અને સંસારનો ત્યાગ કરીને પાડવામાં આવતો વૈરાગ્ય ગીતાને માન્ય નથી. આ જગતમાં 3 પ્રકારના માણસો જોવા મળે છે. એક ત્યાગી કે જે સંસારને ધિક્કારવાવાળા, તેનો ત્યાગ કરી જંગલમાં જતા રહેવાવાળા અને જીવનને વેરાન બનાવી દેવાવાળા. ગીતા કહે છે કે તે ખોટો છે. બીજો ભોગી, સંસારને ભોગનું સાધન સમજવાવાળા, જેના જીવનમાં ભોગ અને ભોગ જ છે, તૃપ્તિ જ નથી. ગીતા કહે છે કે આ પણ જીવનની ખોટી પદ્ધતિ છે, પરંતુ ગીતાને યોગી જ માન્ય છે અને તે એટલે સંસારમાં રહે છે, ભોગો ભોગવશે, પરંતુ ભોગને ઈશ્વરને અર્પણ કરી ભોગવવાવાળા, નિર્લેપ, ઈશ્વરને સમર્પિત થઈ જીવવાવાળા. એ સંસારને ત્યાગશે નહીં, તેમજ ભોગની કામના કરી ભોગમાં મસ્ત બની નહીં જાય, પરંતુ ભોગની કામના કર્યા વગર અનાયાસ જે ભોગો મળે તે ભોગમાં આસક્ત થયા વગર ભોગવે છે. તે જેનું જીવન સમુદ્ર જેવું હશે. એ સમુદ્ર કદી નદીઓની અપેક્ષા રાખતો નથી, છતાં પણ અનાયાસ જે નદીઓ મળે તેને પોતામાં સમાવી લે છે. આમ ઈશ્વરને ભોગને જે સમય અનાયાસે આપે તે ભોગવી સંતુષ્ટ રહેવાવાળા, ભોગની કામના ના કર્યા વગર ભોગ ભોગવશે, તેમાં આસક્ત નહીં થાય. જનક રાજા તેનું ઉત્તમ ઉદાહરણ છે. જનક પોતે રાજા હતા છતાં વિદેહી કહેવાના. આમ સંસારમાં રહેવા છતાં નિર્લેપ. ભગવાન રાજા બનાવે તો રાજા અને રંક બનાવે તો રંક. પોતાની કોઈ ઈચ્છા નહીં, દરેક ભોગ અને સંસારનો ઈશ્વરના કામ માટે પ્રયોજન કરનાર. યાજ્ઞવલ્કને પણ 2 પત્ની હતા, છતાં પણ તે યોગી કહેવાયા. તો મિત્રો, મારો કહેવાનો અર્થ, જ્યારે મનથી સંસાર પ્રત્યે વિરક્તિ જાગશે ત્યારે જ ખરો વૈરાગ્ય ઉદ્ભવે છે. અને આ વૈરાગ્ય સંસારના સાચા જ્ઞાનથી આવેલો હશે. ત્યાર પછી વ્યક્તિને વિષયો ખેંચી નહીં શકે અને પોતાના મૂળ સ્વરૂપમાંથી ચલિત નહીં કરી શકે. તે સંસારમાં રહેશે, ભોગો ભોગવશે, પરંતુ પોતાના સ્વરૂપમાં ભાનમાં રહી ઈશ્વરને ભૂલ્યા વગર તેના ભોગોનું પ્રયોજન પણ ઈશ્વર જ હશે. તે ઈશ્વર માટે ભોગવશે, ઈશ્વર સુધી પહોંચવા માટે ભોગવશે, ત્યાગીને ભોગવશે, ઈશ્વરને અર્પણ કરી ભોગવશે. તેની દરેક કૃતિ ઈશ્વર માટે હશે અને તેના ભોગો દિવ્ય થઈ જશે. તો હવે પછીના પ્રકરણમાં આવો વૈરાગ્ય કઈ સમજ જ્ઞાનથી આવે તે માટે સંસારનું સાચું સ્વરૂપ સમજવું પડશે અને તેની ચર્ચા હવે પછીના પ્રકરણમાં આપણે કરીશું. તો ત્યાં સુધી મારી સાથે આપ સર્વે બની રહેશો. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम्